બસ થોડા દિવસો વધ્યા છે અને એ પણ સમયને ભગવાનમાં લગાડવો જોઈએ. ધ્રુવ મહારાજ ભગવાનને કંઈક કેવું છે, ધ્રુવ મહારાજને પણ કઈ નથી શકતા. વાણી એમની સ્તંભિત થઈ ગઈ છે. ત્યારે ભગવાને જોયું કે મારા ભક્તને મને કંઈક કેવું છે, પ્રાર્થના કરવી છે. એટલે એ ધ્રુવ મહારાજના આ ગાલ ઉપર છે ને શંખ અડાડ્યો. ભગવાનનો શંખ, એનું નામ શું છે? લગભગ 99% લોકોને ખબર નહીં હોય. ક્યાં આગળ લખ્યું છે આ શંખનું વર્ણન? ક્યાં આગળ છે? ભગવદ્ ગીતામાં છે. ભગવદ્ ગીતામાં 1લો અધ્યાય અને 15 નંબર શ્લોકમાં લખેલું છે, પાંચજન્યો ઋષિકેશ દેવદત્ત ધનંજય. ધનંજય અર્જુન પાસે દેવદત્ત અને ભગવાન કૃષ્ણ પાસે પાંચજન્ય શંખ હતો. આવી રીતે પ્રહલાદ ધ્રુવ મહારાજના આ ગાલ ઉપર ભગવાને શંખ અડાડ્યો. અને જેવો શંખ અડાડ્યો એ ધ્રુવ મહારાજને ચારો વેદોનું જ્ઞાન પ્રગટ થઈ ગયું. અને ધ્રુવ મહારાજ સ્તુતિ કરે છે ભગવાનને. આવી રીતે જ્યારે સ્તુતિ કરે ત્યારે ભગવાનને કહે છે કે ભગવાન એક એક વસ્તુના વર્ણન કરે છે કે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. એટલી બધી કૃપા હે પ્રભુ તમે આ સંસારના જીવોની ઉપર કરી છે. તમે હવા આપ્યા, પાણી આપ્યું, સૂર્યપ્રકાશ આપ્યો, આટલી આટલી વસ્તુ તમે સંસારના જીવોને આપી, પણ સંસારના માણસો તમને શું આપે છે? કાંઈ નથી આપતા. ઓ કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણા ના કરનારા, કરુણાનો કોઈ પાર નથી. ઓ સંકટના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા છે એવા, હું તો ભૂલ્યો તારી સેવા. મેં પાપ કર્યા છે એવા, હું તો ભૂલ્યો તારી સેવા. મારી ભૂલોને હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ધ્રુવ મહારાજ કહે છે કે મારે કાંઈ જોઈતું નથી. હું તો એક કાચનો ટુકડો શોધવા માટે આ જંગલમાં નીકળ્યો હતો અને તમને પ્રાપ્તિ કરવા માટે, પણ મને તો આજે સાક્ષાત ભગવાન મળી ગયા છે. મારે હવે કાંઈ નથી જોઈતું. આવી રીતે ધ્રુવ ચરિત્ર અહીંયા સમાપ્ત થાય છે. સુખદેવ ગોસ્વામી નરકનું વર્ણન કરે છે. 5મા સ્કંદમાં સુખદેવ ગોસ્વામી નરકનું વર્ણન કરે છે. અને નરકનું વર્ણન કરતા કરતા 28 પ્રકારના નરકનું વર્ણન કરે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, આમ તો હજારો પ્રકારના નરક છે, પણ તમારી પાસે સમય ઓછો છે એટલે હું તમને 28 પ્રકારના નરકનું વર્ણન કરીશ.
સૌથી પહેલું કુંભી પાક નામનો નરકનું વર્ણન કરે છે. હે પરીક્ષિત, આ નરકમાં કોણ જાય છે? જે વ્યક્તિ માંસાહાર કરે છે એ વ્યક્તિ આ નરકમાં જાય છે. ગરમ ગરમ તેલમાં એને નાખવામાં આવે છે. સુખદેવજી કહે છે કે જ્યારે યમરાજજીના દૂત એ જીવાત્માને લઈ જાય અને એને જો માંસાહાર કર્યું છે તો એને પણ બહુ મોટી કડાઈ હોય છે અને કડાઈની અંદર તેલ ઉકળતું હોય અને એ માણસને અંદર નાખી દેવામાં આવે છે ઉકળતા તેલમાં. અને જ્યારે તળાઈ જાય એટલે ચીપિયાથી પકડી અને બહાર મૂકી દેવામાં આવે છે. આવી પીડાઓ નિશ્ચિત આપણે જીવનમાં બહુ ભોગવીને આવ્યા છીએ અને પછી ભગવાને આ મોંઘો અવતાર આપ્યો છે મનુષ્યનો. બહુ કષ્ટ છે, બહુ દુઃખ છે. એ નરકની અંદર હજારો પ્રકારના દુઃખ, એકવાર પાપ કર્મ અહીંયા કરે તો એનું હજારો પડતું ગુણ, એનું દુઃખ છે ને એને ત્યાં નરકમાં મળે છે. આપણને એમ લાગે આપણે છૂટી જશું, નહીં. અહીંયા તો 50-100 રૂપિયા આપીને તમે છૂટી જશો, પણ ત્યાં નહીં છૂટો. જમના દરબારે તારો જોર નહીં ચાલે, પલ પલ ના લેખા ત્યાં તો માગશે. જમના દરબારે તારું જોર નહીં ચાલે. અરે હું ફિલ્મ લાઈનનો હીરો હતો, કે હું વડાપ્રધાન હતો, કે હું એમએલએ હતો, કે ધારાસભ્ય હતો, કે હું મોટો બિઝનેસમેન હતો, કે હું અબજોપતિ હતો, કે મારી મોટી મિલો ચાલતી હતી, મને છોડી દો. નહીં. જમના દરબારે તારું જોર નહીં ચાલે, પલ પલના લેખા ત્યાં તો માગશે. ત્યાં કોઈનું નહીં ચાલે. મોટા મોટા દેવતાઓનું નથી ચાલતું, તો આ સંસારના કીડાઓનું તો ક્યાંથી ચાલવાનું છે? કે છે કે જે કુંભી પાક નરકમાં કોણ જાય છે? કે જે માંસાહારી છે. સુખદેવજી કહે છે જે પર સ્ત્રી ગમન કરે છે, બીજાની સ્ત્રી સાથે ખોટું કર્મ કરવું અથવા બીજા પુરુષની સાથે ખોટું કાર્ય કરવું, તો કે છે એને તપ્ત સુરમી નામના નરકમાં મૂકવામાં આવે છે. અને જેમ કોઈ પુરુષ લોખંડનો પુરુષ હોય અથવા લોખંડની સ્ત્રી હોય, એને બહુ તપાવવામાં આવે અને લાલ ચોળ થઈ જાય ત્યારે એ વ્યક્તિને, એ પાપીને એની સાથે આલિંગન કરાવવામાં આવે છે. આખું શરીર એનું દાજી જાય, બહુ બરાડા પાડે, ચીખો પાડે, પણ તોય એને યમદૂત છોડતા નથી. સંદર્શ નામનું નરક, કે જે જુગાર રમે છે એને ગરમ ગરમ સાણસીઓથી એના પેટમાં દુભાવવામાં આવે છે. લોકો, નિયમ કેવો છે લોકો, કે લોકો જુગાર રમતા હોય, પણ જુગાર રમે ક્યારે? હાથમ આઠમ પર. જ્યારે ભગવાનનું ભજન કરવાનું છે, ભગવાનનો જન્મ થાય એટલે લોકો ઘરમાં પત્તા રમવા બેસી જાય. ચલો જુગાર રમીએ બધા ભેગા થઈને. જે ભગવાનનું કીર્તન કરવાનું છે, ભજન કરવાનું છે, એટલે કે છે કે જે જુગાર રમે છે એને ગરમ ગરમ સાણસીઓ એના પેટમાં અંદર નાખવામાં આવે છે, આખું ગળી જાય આખું બધું. જે વ્યક્તિ નશા કરે છે, અલગ અલગ પ્રકારના ડ્રગ્સ, ચલમ ને અફીણ, ગાંજા ને દારૂ ને ઘણી બધી વસ્તુઓ છે, સિગરેટ પીતો હોય, તમાકુ ખાતા હોય, ઘણી બધી વસ્તુઓ છે, તો કે છે એને અયપાન નામના નરકમાં નાખવામાં આવે છે. અને જેટલો નશો, જેટલા પ્રકારના નશા કર્યા હોય ને એટલું ગરમ ગરમ શીશુ ખબર પડે છે? એક ધાતુ આવે, એને એકદમ ઓગાળી દેવામાં આવે, પાણી થઈ જાય લિક્વિડ, અને એને લોટામાં ભરી અને એને સાણસીથી એને અંદર મોઢામાં રેડે છે ગરમ ગરમ. આવું ખતરનાક દુઃખ મળે એટલે બધા લોકો કે આ ખોટું છે. ખોટું હોય તો તમારે જેમ કરો કરો, બાકી શાસ્ત્રમાં જે વસ્તુ લખી છે એ સાધુ સંતો આપણને સમજાવે છે. સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, તામિસ્ત્ર, સારમયાદન, પર્યાવર્તન, વૈતરણી, શુચિમુખ, આવા હજારો પ્રકારના નરક છે, પણ મેં મુખ્ય નરકોનું તમને વર્ણન કર્યું. કોઈ તામિસ્ત્ર નરક
કોઈ બીજાની સ્ત્રીને લઈને ભાગી જાય, બીજાનું ધન લઈને ઉઠી જાય, તો એને ત્યાં આગળ ભૂખ્યા રાખવામાં આવે છે. અને પેટમાં લાઈ બળે, પાણી નો આપે, કાંઈ નો આપે, અને પછી મોટા મોટા કૂતરા આવે ને, એવા 720 કૂતરા હોય, જે એક મહિનાથી બે મહિનાથી ભૂખ્યા હોય, અને આવડો મોટો રૂમ હોય, એની અંદર ભરેલા કૂતરા હોય, અને એમાં એ માણસને નાખી દે, હાડકાઈ ન વધે, બધું લૂછીને ખાઈ જાય. જે વ્યક્તિ પર્યાવર્તન એટલે કે અતિથિનો સત્કાર નથી કરતો, આપણા ઘરે કોઈ મહેમાન આવે ને તો તરત મોઢું વગાડે. અત્યારની પ્રજા, અત્યારના માણસો શું કરે? લો, અમારે બહાર જવું તો ક્યાંથી આવી પડ્યા, હવે તમે આવ્યા છો તો હવે શું કરીએ, હવે નહીં, હવે અમે શું કરીએ? અમે બહાર જતા હતા હમણાં, પણ શાસ્ત્ર કે છે અતિથિ એટલે ભગવાને કૃપા કરીને તમારા ઘરે મહેમાન અતિથિને મોકલ્યા. અતિથિ એને કહેવાય કે જે કીધા વગર આવે, એને અતિથિ કહેવાય. સતિથિ એને કહેવાય જે ફોન કરીને આવે. અમે આવીએ છીએ મેસેજ કરે, એને કહેવાય સતિથિ. અને અતિથિ એને કહેવાય કે જે કીધા વગર આવે. એ તો આપણા માટે પૂજનીય છે, વંદનીય છે. એટલે હારું તો પહેલા ઘરમાં લખતા, ભલે પધાર્યા, એવું લખતા, શુભ લાભ કેવું લખતા, અને હવે લખે કૂતરાથી સાવધાન. બોલો, આપણને ઘણી વખત એમ ડાઉટ થાય કે આ ઘરમાં કોણ રહે છે, માણસો રહે છે કે? કારણ કે ગેટ ઉપર જ લખે. શું દશા છે માણસોની, કેવું જીવન બદલાઈ ગયું છે માણસોનું, પરિવર્તન થઈ ગયું, બધું બદલાઈ ગયું. અરે આ સંસારમાં બધી વસ્તુ બદલાઈ ગઈ, હરેક વસ્તુમાં શેર ભેળ થઈ ગયું, બધી વસ્તુમાં મિલાવટ છે. ખાલી એક જ વસ્તુ સદીઓથી શુદ્ધ છે, અને ઈ છે ભગવાનનું નામ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બધી વસ્તુમાં મિલાવટ છે, પણ એક વસ્તુ શુદ્ધ છે કે સતયુગમાં મોટા મોટા ઋષિ મુનિઓને ભગવાનના નામથી તારી દીધા. આ ધ્રુવ મહારાજ જો ભગવાનનું નામ લીધું એનું પ્રમાણ મેં તમારી સામે કીધું. ત્રેતા યુગમાં વાલીઓ લૂંટારો ભગવાનનું નામ લીધું, ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. આ ત્રેતા યુગની વાત તમને કીધી. દ્વાપર યુગમાં પાંડવોની કથા મેં તમને કીધી, ભગવાનના ભક્ત. અને કળયુગમાં તો નરસિંહ મહેતા, સંત તુકારામ, મીરાબાઈ, આ બધાએ શું કર્યું છે? આજે આપણે ગર્વથી કહીએ છીએ કે આ ગુજરાત કોનું છે, આ જુનાગઢ કોનું છે, તો લોકો શું કહે છે? નરસિંહ મહેતાનું છે. કેમ કોઈ રાજાઓને યાદ નથી કરતું? કે છે ને કે આ જુનાગઢ કોનું, તો બધા લોકો તરત કહેશે કે નરસિંહ મહેતાનું છે. કોઈને એમ પૂછવામાં આવે કે મેવાડ કોનું છે, તો બધા લોકો, અરે મેવાડમાં કેટલા મોટા મોટા રાજાઓ આવી ગયા, કોઈ એને યાદ નથી કરતું. પણ એક ભક્તની કીર્તિ યુગો યુગોથી અમર બની જાય છે. એટલા માટે ભક્તિ કરો, ભગવાનનું નામ લો. કે મીરાબાઈએ ભજન કર્યું, આજે એનો કીર્તિ, એમનો યશ ત્રિભુવનમાં ફેલાઈ ગયો. નરસિંહ મહેતાના ગુણ બધા ગાય છે. અરે આપણી કેટલી પેઢીઓ જતી રહી, કોઈ યાદ કરે છે? પણ આજે મીરાબાઈ ને નરસિંહ મહેતા, સંત તુકારામ, જ્ઞાનેશ્વર, જનાબાઈ, કેટલા કેટલા ભક્તો થઈ ગયા. એનો આપણો શું સંબંધ છે? પણ એક જ વસ્તુ છે કે એણે ભજન કર્યું અને ભગવાનને પ્રાપ્ત થઈ ગયા. એટલે ભક્તિ કરો, ભજન કરો. જ્યારે આ નરકનું વર્ણન રાજા પરીક્ષિતે સાંભળ્યું, પરીક્ષિતના રૂવાટા ઊભા થઈ ગયા કે કળયુગમાં તો બધા લોકો નરકમાં જશે, કારણ કે આ બધા લોકો પાપ કરી રહ્યા છે કે નહીં? આજે રોડ ઉપર લોકો ઊભા ઊભા માંસ ખાય, અંડા ખાય, માછલા ખાય, કેવું ખાય છે? હવે એને આવું વાત કરીએ તો એને મનાવવાની છે આ બધી વસ્તુ? લાખો લોકો
કેટલું કેટલું પાપ કરે છે. અમારે એક સંબંધી ઘણા બધા લોકો રહે છે સુરતમાં. તે પ્રભુજી કહેતા કે અમારો જે વિસ્તાર જે છે ને એ આખો પટેલોનો છે કે, અને એમાં કે એ આખો વિસ્તાર જે પટેલોનો છે ને, પણ કે લગભગ 100 લારીઓ છે નોનવેજની. બોલો, માછલા ને મરઘા ને નોનવેજ ને અંડા, એની 100 લારીઓ છે. જે વિસ્તારમાં જે માણસો ઊંચા ક્વોલિટીના રહેતા હોય એ વિસ્તારમાં આ વસ્તુ વેચાય છે. એનો અર્થ શું થયો? કેટલું પાપ વધ્યું છે. અને તોય લોકો કહે છે કે આ ઊંચા કુળના છે. કે શું કરીએ હવે, માણસોની દશા ભૂંડી થઈ ગઈ છે. સાંજ પડતા લોકો દારૂ પીવે છે, માંસ ખાય છે, ખોટા કાર્ય કરે, પર સ્ત્રી ગમન કરે, કેટલા કેટલા પાપ કરે. અને આટલા પાપ કરે અને કોક આમ કહે ને તો લોકોને મનાતું નથી. કેટલી ભૂંડી દશા, કેટલી ભૂંડી દશા. કારણ કે આ છેલ્લો યુગ છે, છેલ્લો યુગ. સતયુગમાં કોઈને કહેવું ન પડતું કે તમે પ્રભુનું ભજન કરો. ત્રેતા યુગમાં કોઈને ન કહેવું પડતું. દ્વાપર યુગમાં પણ કોઈને કહેવું ન પડતું. પણ કળિયુગ આવે ને તો કળિયુગમાં તો ગળું ફાડી ફાડીને કહેવું પડે કે તમે પ્રભુનું ભજન કરો. શાસ્ત્ર કહે છે આમાંથી નીકળો. પણ કળિયુગનો એટલો પ્રભાવ આવી ગયો છે ને, બધી જગ્યાએ બધી વસ્તુમાં મિલાવટ થઈ ગઈ છે. એટલે આપણને સત્ય વસ્તુ દેખાતી નથી. જેમ એક તાંબાના વાસણ ઉપર કાટ જામી ગયો હોય ને, કાટ, એમ આપણી ઉપર પણ શું છે? કાટ જામી ગયો છે. એની ઉપર ભક્તિ રહેતી નથી, એની પર ભક્તિ ટકતી નથી. એટલા માટે ભક્તિને હૃદયમાં ઉતારો. રાજા પરીક્ષિતના રોવાટા ઊભા થઈ ગયા. આમાંથી નીકળવાનો કોઈ માર્ગ છે? માર્ગ છે? એ પ્રશ્ન પૂછે છે. ત્યારે કહે છે કે એક રસ્તો છે. આપણે નહીં કહેતા કે આમાં કોઈ નીકળવાનો કોઈ રસ્તો, એટલે બધા રસ્તો બતાવે ને કે ભાઈ આ રસ્તો છે, આનાથી આ કાર્ય કરો તો આ કાર્ય થઈ શકે. સુખદેવ ગોસ્વામી કહે છે, તપસા બ્રહ્મચર્યેણ શમેન ચ દમેન ચ ત્યાગેન સત્ય શોચાભ્યામ યમેન નિયમેન ચ. તપસા, જો કોઈ તપસ્યા કરે ને તો બધા પાપોથી મુક્ત થઈ જાય. પરીક્ષિત મહારાજે દૂરબીન માર્યું કળિયુગમાં, કોઈ વહેલું ઉઠતું નથી. હવે તપસ્યા કોણ કરવાનું છે? એ કે આ ખોટું. બીજું બોલો, બ્રહ્મચર્યેણ, જો કોઈ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે, એ દૂરબીન મારીને જોઈ લીધું, ક્યાંય થતું. શાસ્ત્ર કે છે દિવાચાર્થે હયા રાજન કુટુંબ ભરણેન વા નિદ્રયા હિયતે નક્તમ. સંસ્કૃતમાં છે કે દિવસે ધન કમાવામાં અને રાત્રે ઇન્દ્રિય તૃપ્તિમાં માણસ પોતાનું જીવન બરબાદ કરી નાખે છે, અને આત્માના કલ્યાણ માટે કાંઈ નથી. તો પરીક્ષિત રાજા કે કોઈ વ્યક્તિ બ્રહ્મચર્ય વ્રતનું પાલન નથી કરતું. ત્રીજી વસ્તુ કે છે તપસા બ્રહ્મચર્યેણ શમેન ચ દમેન ચ, પોતાની ઇન્દ્રિયો પર દમન કરવું, ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખવી. કંટ્રોલમાં એટલે એક ઉદાહરણ આપું, ભજીયા તળતા હોય તો મોઢામાં હજી તો ભોગ લગાવવાનો હોય એના પહેલા શું થઈ જાય છે કે નહીં? આ પહેલું દ્રષ્ટાંત. બીજી વસ્તુ, તમે માળા કરતા હોય, ભગવાનનું નામ લેતા હોય, ટીવી ચાલુ હોય, તમારું મન ક્યાં હોય છે? ટીવીમાં. માળામાં નથી હોતું. એટલે આ આપણી બધી ઇન્દ્રિયોને આપણે વશીભૂત થઈ ગયા છીએ. કાન, આંખ, નાક, બધી વસ્તુઓ, ઇન્દ્રિયોનું દમન કરવું. અને પછી શું કે છે? તપસા બ્રહ્મચર્યેણ શમેન ચ દમેન ચ ત્યાગેન. ત્યાગ કોનામાં છે? એક 10 મિનિટનો કોઈને એમ કીધું કે ત્યાગ કરીને આવો, કથામાં બેસો, તમારું કલ્યાણ થઈ જશે. ના ના, ત્યાં જાઓ તો ક્યાંક થઈ જાય. શું થઈ જાય? શું થઈ જશે? બોલો. અહીંયા આવશો તો શું થઈ જશે? કાંઈક તો થશે. ભક્તિ લાગી જાય તો અહીંયા કદાચ આવી ગયા અને કદાચ ભક્તિનો રંગ લાગી જાય તો. એટલે લોકો નથી આવતા.
ના ના, હજી અમારે સંસાર ભોગવવો છે, સંસારનું સુખ માણવું છે, મોટા મોટા બંગલા ગાડીઓ ને સુખ ભોગવવા છે, બધું મેલીને જવું પડશે. આ શરીરમાંથી જ્યારે બધી વસ્તુ કે છે ને કે છેલ્લે ઘડપણ આવશે ને તો બધું છોડીને જતું રહેવું પડશે. બધા જવાનિયાઓ મરી ગયા, નાના નાના બાળકો મરી ગયા, આપણી સામે નથી મર્યા? આપણી સામે કેટલા માણસોને મરતા જોયા, મોટા મોટા નાના નાના જવાનિયા બધા, પણ તોય આપણી ઈચ્છા છે કે આ સંસાર હજી ભોગવવો છે. પણ કે છે ને, આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી, તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી, એ બધી માયા મૂડી મેલીને ઓ ચિંતાને જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનું ઉડી જશે. તારો દેહ રૂપાળો રે રાખે નહીં ઘરમાં ઘડી. તારો દેહ રૂપાળો રે રાખે નહીં ઘરમાં ઘડી. તારા સગા સંબંધી રે થોડા દિવસમાં ભૂલી જશે. તારા સંબંધી રે ભૂલી જશે. આ કાયમાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. તારી સાસી ખોટી વાણી રે આ દુનિયામાં નથી રહી. તારી સાસી ખોટી